લોકસભાની ચૂંટણીની તારીખો હવે એકાદ બે દિવસની અંદર જાહેર થવાની છે ત્યારે ગુજરાતની અંદર કુલ 26 બેઠકો છે અને જેના માટે મતદાન યોજવામાં આવશે। ગુજરાતમાં અને દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી તૈયારીઓએ વેગ પકડ્યો છે ત્યારે દેશમાં સીટોનું વિતરણ પણ જોવા મળ્યું છે। ભારતના બંધારણ દ્વારા ફાળવેલ ગૃહની મહત્તમ તાકાત 552 સીટોની છે અને જે શરૂઆતમાં 1950માં તે 500 હતી, જો કે હાલમાં 543 બેઠકો છે। સાથે જ 20 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટવામાં આવ્યા છે। તેમાંથી કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત છે। અને હવે વાત કરીએ તો તમામ રાજ્યની સીટોની, તો આંધ્રપ્રદેશમાં 25 સીટો, અરુણાચલ પ્રદેશમાં 2 સીટ, આસામમાં 14, તો બિહારમાં 40, છત્તીસગઢમાં 11, તો ગોવામાં 2, હરિયાણામાં 10, તો હિમાચલ પ્રદેશમાં 4 સીટો ફાળવવામાં આવી છે। તો આ તરફ જમ્મુ અને કાશ્મીરમાં 6, ઝારખંડમાં 14, કર્ણાટકમાં 28, કેરળમાં 20, મધ્યપ્રદેશમાં 29 સીટો, તો મહારાષ્ટ્રમાં 48, મણિપુરમાં 2, મેઘાલયમાં પણ 2 સીટો છે। આગળ વાત કરીએ તો મિઝોરમમાં 1, નાગાલેન્ડમાં 1, તો ઓડિશામાં 21 જેટલી સીટો છે। સાથે જ પંજાબમાં 13, રાજસ્થાનમાં 25, સિક્કિમમાં 1, તો તમિલનાડુમાં 39, તેલંગાણામાં 17, ત્રિપુરામાં 2 સીટો છે। ઉત્તર પ્રદેશમાં 80, ઉત્તરાખંડમાં 5, તો પશ્ચિમ બંગાળમાં 42, અંદમાન નિકોબારમાં 1, ચંદીગઢમાં પણ 1 સીટ છે। દાદરાનગર હવેલીમાં 1, તો દમણ અને દીવમાં 1 સીટ છે। લક્ષદ્વીપમાં પણ લોકસભાની 1 સીટ છે। એનસીટી દિલ્હીમાં 7 અને પોંડિચેરીમાં પણ 1 બેઠક છે। આમ તમામ રાજ્યોમાં સીટોની વહેંચણી કરવામાં આવી છે।